આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે। તેમના સમર્થનમાં હવે વિવિધ શહેરોની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વલસાડની અંદર જ્યારે આ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કંઈક એવું થયું છે કે જેમને લઈને ફરી એક વખત પોલીસ તંત્ર અને સરકાર ઉપર સવાલ ઊભા થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવાના સમર્થનમાં અત્યારે વિવિધ શહેરોની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ રેલીઓ કરી રહ્યા છે, સરકારને સવાલ કરી રહ્યા છે, સરકારનો ઉધડો લઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે વલસાડની અંદર જ્યારે સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એ બધાની વચ્ચે 200 જેટલા કાર્યકર્તાઓ જ્યારે રેલીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે પોલીસ આવી અને આ તમામની અટકાયત કરી દેવામાં આવી હતી। સવાલ એ થઈ રહ્યો છે કે કોના ઇશારે આ બધું કરવામાં આવ્યું, કારણ કે આપણે ઘણી બધી વખત રેલીઓ જોઈ છે, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે જ્યારે રેલી કરે છે ત્યારે અમુક સંજોગોની અંદર અટકાયત કરવામાં આવે છે, પરંતુ જ્યારે અહીંયા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કેમ આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। હવે સૌથી પહેલા જ્યારે અટકાયત કરવામાં આવી દ્રશ્ય ઉપર પણ નજર કરીએ અને સાથે સાથે જે વિવિધ શહેરોની અંદર જે સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમને લઈને આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। ચેતરભાઈને ખોટા કેસમાં ફસાવીને સજા કરવામાં આવી છે, એના વિરુદ્ધ અમે સરકારના વિરુદ્ધ આ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે અમે કાલની પરમિશન માંગેલી હતી સરકાર પર, પરમિશન ન આપીને અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે, છતાં અમે આજે ચેતરભાઈના સમર્થનમાં આ રેલી યોજી રહી છે। નમસ્કાર। આજે ખાસ કરીને ગુજરાતભરના તમામ જિલ્લા મથકો ઉપર આમ આદમી પાર્ટીના આદિવાસી મસીહા, સામાન્ય પ્રજાના મસીહા જ્યારે ચેતરભાઈ વસાવા માત્ર 1.5 વર્ષના અંતરાલની અંદર એક જેને કથાકથિત કેસ ઉભો કરેલો કેસ કે જેમાં સમગ્ર ફરિયાદીઓ સરકારી, એના સાક્ષીઓ સરકારી તંત્ર અને કોઈ જ ત્રાહિત વ્યક્તિ નહીં, માત્ર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને છે, ત્યારે ભારતની અંદર બેઠેલા, દિલ્હીની અંદર બેઠેલા ગુજરાતના મહાન સપૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક એમની જે ઘટતી લોકપ્રિયતા અને ચેતરભાઈની વધતી લોકપ્રિયતા ને જોતો કાયદાની આટીગુટી કરીને આજે ચેતરભાઈને 7 વર્ષની કેદ કરી છે। ત્યારે એના સમર્થનની અંદર આજ રોજ આમ આદમી પાર્ટી અરવલ્લી થકી અહીંયા મોડાસા ખાતે એક સરસ મજાની રેલીનું આયોજન થયું, જેના થકી એક ખુલ્લો સંદેશ પ્રજા અને તંત્રને આપવા માંગીએ છીએ કે એક ચેતર વસાવા એક હાડમોસ્તો વ્યક્તિ બનેલો છે, એવી તમારી માનસિકતા છે કે 60-70 કિલોના એક વ્યક્તિને ખતમ કરવાથી, જેલમાં પૂરવાથી આ અંતિ રોકાઈ જશે, પણ આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહું છું, ચેતર વસાવા વ્યક્તિ નથી, વિચાર છે, અને આ વિચારને કોઈ રોકી શકે એમ નથી। એક વ્યક્તિને તમે જ્યારે જેલના હવાલે કર્યો છે ત્યારે હજારો વ્યક્તિઓ ચેતર વસાવા બનવા માટે થનગનાટ કરી રહ્યા છે। બોલો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? તો આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે એક ચેતનને રોકીને તમે આંધીને રોકી શકવાના નથી। હજારો ચેતરભાઈ તમને આવનારા સમયમાં ગુજરાતની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં જોવા મળશે। આગામી સમયની અંદર આજે જિલ્લા મથકે આવનારા રવિવાર 28 તારીખે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભા સ્તરે એક રેલીનું આયોજન છે, ત્યાર પછી જિલ્લા પંચાયત સીટે 30 તારીખના રોજ સમગ્ર ગુજરાતની જિલ્લા પંચાયત સ્તરે આમ આદમી પાર્ટીની પદયાત્રાનું આયોજન કરે। જય આદિવાસી સૌને નમસ્કાર। હું હરેશભાઈ પટેલ, નાનાપોટા તાલુકા પંચાયત સભ્ય। હું મારા ચૈતરભાઈ વસાવા, બિરસા મુંડા ભગવાન પછી અમારા ચૈતરભાઈ એ અમારા આદિવાસી વસ્યા એ અમારા ભગવાન તરીકે છે, અને આજે રેલીમાં અમે જ્યારે નીકળ્યા ચૈતરભાઈ વસાવા માટે ત્યારે અમને પોલીસવાળાએ એરેસ્ટ કરી લીધા અને અહીંયા અમને બેસાડવામાં આવ્યા છે। ત્યારે આદિવાસીના હિત માટે, આદિવાસીના પ્રજા માટે, આદિવાસીના તમામ કામો માટે, જળ, જંગલ, જમીન એમના માટે જે ચૈતરભાઈ વસાવા લડી રહેલા હતા ત્યારે એમને 7 વર્ષની જેલ કરવામાં આવી છે। તો ખરેખર એ ધ્યાન પર લેવા જેવી છે। તમામ આદિવાસી ભાઈઓ બહેનો અને વડીલો, મારી ખાસ વિનંતી છે કે જે અત્યાચાર એ ભાજપ સામે નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। પરમિશન અમે માગી, પરમિશન અમને પોલીસવાળાએ આપી નથી અને અમને એરેસ્ટ કરવામાં આવ્યા છે। એ ચૈતરભાઈના જે આદિવાસીના
સમર્થન માટે જે અમે આજે વલસાડ જિલ્લામાં 200 જણા જેટલા અમે રેલી કાઢીને જતા હતા તો અમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, તો એ ના ચાલે. વલસાડની અંદર જ્યારે સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સમય દરમિયાન જે 200થી વધારે કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી તેમને લઈને સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. પણ હવે જે આ મામલો સામે આવ્યો તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.